ભરૂચ શહેરમાં છેલ્લા 35 વર્ષથી ભરૂચ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. સૌનો સાથ સૌનો વિકાસના આધારે રાજ કરવા આવેલા આ ભારતીય જનતા પાર્ટીના શાસનકર્તાઓએ ભરૂચ શહેરમાં 28 વર્ષ બાદ ભરૂચ શહેરનો સૌથી વ્યસ્ત ગણાતો એવો પીરકાંઠી લાલવાડીનો જોડતો રસ્તો કે જે બજાર સુધી જાય છે તે બજારનો રસ્તો બનાવવામાં 28 વર્ષ લગાવી દીધા. જો કે હાલ આ વિસ્તારમાં લગભગ 44 લાખ રૂપિયાના ખર્ચે આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે. નગરપાલિકા દ્વારા અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલો આ રસ્તો ગઈકાલે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પાલિકાના પ્રમુખ વિભૂતભાઈ યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સાથે ભરૂચ નગરપાલિકાના વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા અને AMIMના નગરસેવક ફહીમ શેખ પણ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને તેઓ દ્વારા આ રસ્તો ગઈકાલે ખુલ્લો મૂકવામાં આવતા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પાલિકાના પ્રમુખ વિભૂતાબેન યાદવ અને હેમેન્દ્રભાઈનો આભાર માનવામાં આવ્યો હતો. તેઓને ફુલહાર કરીને રસ્તો બનાવવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભરૂચ શહેરના મુસ્લિમ વિસ્તારમાં બનેલો આ રસ્તાને લઈને વેપારી આલમ પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને તેઓએ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને પાલિકાના સત્તાધીશો અને વિપક્ષના નગરસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આમ ભરૂચ શહેરમાં 44 લાખ રૂપિયાના ખર્ચે પીરકાંઠીથી લઈને લાલવાડી અને બજારને જોડતો રસ્તાનું ગઈકાલે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજે વોર્ડ નંબર 9 અને 10 ને જોડતો ગાંધી બજાર લાલવાડી વિસ્તારમાં સીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અંદાજિત 43,70,000 રૂપિયાના ખર્ચે આ માર્ગ તૈયાર થયો છે. મોટો વેપારી વર્ગ આ વિસ્તાર સાથે જોડાયેલો છે. એમના કહેવા પ્રમાણે છેલ્લા 28 વર્ષ પછી આ પ્રકારની સુવિધા સાથેનો પહોળો રોડ બનાવવામાં આવ્યો છે. એમના ચહેરા ઉપર ખુશી, એ જ અમારા બધા લોકોનો સંતોષ છે. અત્યારે એમણે સ્થાનિક સ્ટ્રીટ લાઇટના કારણે રાત્રિના કેટલાક બનાવો બને છે એની રજૂઆત કરી છે. જીબીના વાયરોની ચર્ચા કરી છે, જેના કારણે ભવિષ્યમાં કોઈ અકસ્માત થઈ શકે. થોડી સ્થાનિક સફાઈના પ્રશ્નોની પણ રજૂઆત કરી છે. આ બધા પ્રશ્નો આગામી 10 દિવસમાં એનું નિરાકરણ લાવવાની પણ ખાતરી આપી છે અને એ થઈ જ જશે. એની જાહેરમાં અહીંના વેપારીઓની સમક્ષ હું વાત કરું છું. ભરૂચ નગરપાલિકાએ આ રસ્તો બનાવીને આ વિસ્તારના બંને વોર્ડના નાગરિકો માટે ખૂબ મોટી સુવિધા ઊભી કરી છે. નગરપાલિકાને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. આ વિસ્તારના સામાજિક આગેવાનો, વેપારીઓ, વોર્ડ નંબર 9 અને 10ના નગરપાલિકાના તમામ સભ્યો અને રાજકીય આગેવાનોની પણ વ્યાપક રજૂઆતો આ રસ્તાના મુદ્દે હતી, એ પણ આજે પૂર્ણ થઈ છે. થેન્ક યુ. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,